જંબુસર તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જંબુસર તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદને કારણે ભરકોદરા, માલપુર, કાબા, છિદ્ર, ચંત્રાલ, નોબાર, રામપુર, કડમાડ જેવા ગામો પાણીમાં હજી ગરકાવ છે। ત્યારે જંબુસર અને આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ગામ લોકોની સમસ્યાઓ સાંભળી હતી। ત્યારબાદ ધારાસભ્યએ પાણી ભરાવાને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે વહીવટીતંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી। આ ઉપરાંત તેમણે લોકોને સલામત સ્થળે ખસેડવા અને તેમને જરૂરી ભોજન, પાણી અને તબીબી સહાય પૂરી પાડવા પર ભાર મૂક્યો હતો। ધારાસભ્યની આ મુલાકાતથી ગામ લોકોને આશ્વાસન મળ્યું છે અને તેમને સરકારી સહાય ઝડપથી મળશે તેવી આશા બંધાઈ છે। છેલ્લા 3-4 દિવસથી ખૂબ જ વરસાદ પડી રહ્યો છે। લોકોના જનજીવનને પણ ખૂબ અસર પડી છે। ખેડૂતોના ખેતરોમાં પણ ખૂબ જ પાણી ભરાયા છે। તો છેલ્લા 2 દિવસથી અમે અને અમારા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે। આજે ભડકોદરા છે, છિદ્રા છે, દહરી છે, તેમજ માલપુર છે જેવા અનેક ગામોની મુલાકાત કરી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાયું છે કે એમાંય ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે। ખેડૂતોના જે તૈયાર થયેલો કપાસ અને બાકીની આ જે ખેતી કરી છે એ તમામ ખેતીને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે। તો માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ માનનીય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પણ પત્ર દ્વારા રજૂઆત કરી છે। આવતીકાલે અમે રૂબરૂ મળીને આ વિસ્તારના થયેલા જે નુકસાની એની ખૂબ જ રજૂઆત કરીને આ વિસ્તારના ખેડૂતોને સહાય મળે, આ વિસ્તારના ખેડૂતોને પુનઃ જીવન અને એમની ખેતી સારી રીતે પાછી થાય એ પ્રકારના અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને આ વિસ્તારની મુલાકાત કરી રહ્યા છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।